મસાલો ખૂટી ગયો છે, મરચું પાવડર. હવે મસાલા માર્કેટ હજી ભરાણી નથી. એવું મસ્ત ઓળો, બાજરીના રોટલા, તીખી કઢી ભાત છે, ઓળો, પાછી આ લસણ ટમેટાની ચટણી, ડુંગળી છે અને બાજરીના રોટલા. જમીને ફ્રી થયા અને પાર્સલ કરવાનો ટાઈમ થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. ત્યાં તો બધું કામ પતી ગયું. પછી આપણે વિડીયોની શરૂઆત કરી છે. જેની સ્કૂલે ગઈ અને કેવીનને તો હવે રીડિંગ જ કરવાનું હોય ઘરે. અને કામ તો બધું પતી ગયું છે. વિડીયો એડિટ કરવો હતો ને, તમે એ કરી લીધો, વિડીયો અપલોડ કર્યો અને પછી મેં કીધું ચાલો હવે વિડીયોનું શરૂઆત કરીએ. અને આ વખતે છે ને એવું થયું છે કે મસાલો ખૂટી ગયો છે, મરચું પાવડર. હવે મસાલા માર્કેટ હજી ભરાણી નથી. એવું છે. જો થોડા પેલા લાલ મરચાં હતા ને તો સૂકવા છે, મેં જેટલા દળીને આપીશ. તૈયાર પેકેટ આવે પણ એ છે ને બહુ જ તીખું આવે, ન ફાવે. એટલે તૈયાર પેકેટ નથી મજા આવતી. બધા આટલા છે ને, આ મેં એકવાર વાડીએ ગયા હતા ને, વચ્ચે ગામડે ગયા ત્યારે ત્યાંના મરચાં હતા ને તો એ લાલ થઈ ગયા હતા ને, મેં સૂકવી રાખ્યા છે તો એને દળી લેવા છે. અને આજ તો હવે છે ને રસોઈમાં દેશી જમવાનું બનાવવું છે. મસ્ત ઓળો, બાજરીના રોટલા, તીખી કઢી છે ને ઘણા ટાઈમથી નથી બનાવી, તો બધા આજે તીખી કઢી કરીએ અને ભાત, સલાડ એવું કરશું, બધું છાશ ને એવું. તો હાલો હવે થોડુંક હજી મારે વિડીયો શૂટ કરવાનું નહીં કરવું છે, એ કરી લઉં અને પછી કરશું રસોઈ. અને આમાં જો આજે ફૂલ આવ્યા, એ જાણે એકદમ ડાર્ક લાગે છે આજે. આમાં એવું થાય ક્યારેક લાઇટ આવે ને ક્યારેક ડાર્ક આવે. જો એ ડાર્ક છે ને, આ પાછું લાઇટ છે. બે ટાઈપના થયા રાખે. જો આ લાઇટ છે પાછું, પણ આર્યાની એકદમ ડાર્ક છે. અને અહીંયા છે ને એક મરચીના રૂપામાં કેટલા ટાઈમથી છે તો એમાં કાંઈ થતું નહોતું. અને હવે અચાનક જ છે ને આટલા બધા ફૂલ આવ્યા છે જો. અને આવી તીખી મરચી થાય છે. એટલે આમાંથી હવે જ્યારે ઉપયોગ કરીએ છે ને ત્યારે આપણે તોડશું. ઘણાય થયા છે. એક આમાં એવું છે, આમાંય નહોતા થતા તો એમાંય જો આ મરચી આવવાનું ચાલુ થઈ છે. એક અહીંયા છે, એક અહીંયા છે, એ રીતે એમાંય ફૂલ આવતા જાય છે. જો એક અહીંયા છે અને મરચી થતી જાય છે. હાલો હવે થોડુંક મારું વિડીયોનું કામ પતાવી લઈશ ને પછી રસોઈ કરી લઈએ. હાલો જમવા. જો મસ્ત
દેશી જમવાનું છે આજે આપણે બધું. જો કઢી ગમે એવી શરદી થઈ હોય ને તો એ મટી જાય એવી કઢી બનાવી છે, તીખી ને ખાટી, એકદમ તીખી કઢી હોય. આ કઢી ભાત છે, ઓળો, પછી આ લસણ ટમેટાની ચટણી, ડુંગળી છે અને બાજરીના રોટલા, છાશ છે. તો હાલો બધાય જમવા, આજે મજા આવશે બધાને દેશી જમવાનું. જમીને ફ્રી થયા અને પાર્સલ કરવાનો ટાઈમ થઈ ગયો. હજી એક વિડીયો અપલોડ કરવો છે ડ્રેસનો, પણ એડિટ જ નથી થયો. તો પાર્સલ કરવાનું પૂરું થઈ જાય ને પછી વિડીયો એડિટ કરું. અને કસ્ટમરે આવવાના છે તો એ પહેલાં પતી જાય તો સારું. કસ્ટમર આવે તો પછી પાછું વિડીયોનું કામ ન થાય. ડ્રેસ છે, ગાઉન છે, પોરબંદરનું છે, એક અમદાવાદનું છે. બસ આ થઈ જાય પછી જો ડ્રેસનો વિડીયો એડિટ થઈ જાય ને તો સારું આજે, નહીંતર આજે પાછો નહીં મૂકી શકાય. જો કસ્ટમર આવ્યા હતા ડ્રેસ લેવા માટે, 2-3 લઈ ગયા અને ડ્રેસનો આપણે વિડીયો અપલોડ કરવાનો જ હતો. હજી તૈયારી જ કરતી હતી ત્યાં કસ્ટમર આવ્યા. ડ્રેસનો વિડીયો અપલોડ કરવાનો બાકી રહી ગયો. એટલે હવે કાલે કરીશ, આજે ને હવે કાલે અપલોડ કરીશ. એટલે હજી બસ થોડી જ વાર હતી વિડીયો અપલોડ કરવાની. કસ્ટમર આવ્યા એટલે મારે મૂકી દેવું પડે. બધું ગોઠવી પાછી રસોઈ કરશું. કાંઈક હવે શું બનાવું કેવી? કાંઈ નહીં. રજા રાખવી તારે? ડાયટિંગ? સાચે કાંઈ નથી ખાવું? મારે છે ને અત્યારે મમરા વઘારવા હતા પૌવાવાળા અને સુખડી બનાવી હતી. જોઈએ શું કરીએ. આ બધું ગોઠવી, મારા વિડીયોને થોડું કામ બાકી છે એ પતાવવું છે. અને પાછું રસોઈ કાંઈક કરશું, સુખડી કરવી છે. તો શું શું ભેગું થાય. મમ્મી મારી માટે પૌવા અલગ કરજો, હું દૂધમાં નાખીને ખાઈશ. હા હાલો જેમ જેમ થોડું થોડું ગોઠવતું છે. તો જો આપણે મમરા વઘારી લીધા અને પછી હવે સુખડી બનાવીએ છીએ. તો ઘઉંનો લોટ, ગોળ, ઘી અને બદામ એટલી વસ્તુ છે અને આપણે હવે સુખડી બનાવવાની શરૂઆત કરીએ. અત્યારે સુખડી બનાવું છું અને મમરા તો વઘારીને ડબ્બો ભરીને મૂકી દીધા પહેલાં જ. અને હવે સુખડી બનાવું છું. લોટ શેકાઈ ગયો છે સરસ, આવો લાલ થયો છે. બસ હવે થોડીક પ્રોસેસ બાકી છે એ કરવાની છે. બસ થોડીક જ વાર છે અને બની જાય ને પછી બતાવો. ગરમી એવી થાય છે આજે, ખબર નહીં હવે 2 દિવસથી ગરમી ચાલુ થઈ ગઈ, જો પરસેવો લડે છે. તાપની સામે હોય ને એટલે ત્યારની લોટ શેકું છું અને એકદમ ધીમા તાપે લાલ થઈ જાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો હોય. આ કડાઈમાં છે ને મજા આવે છે આવું બધું બનાવવાનું હોય ને ત્યારે હલાવવામાં ફાવે સરસ અને તાપે સારો રહે એમાં.
ચાલો જમીને ફ્રી થઈ ગયા. કેવિન વાંચવાનું છે આજે? હા કેટલા વાગ્યા સુધી? ત્યાં સુધી પૂરું ન થાય ત્યાં ત્યાં સુધી. સુધી. હા સુખડી કેવી હતી? સારી હતી, જોરદાર. સારી હતી ને? મજા આવી. અને ચાલો હવે આરામ કરશું. આજ તો અત્યારે વિડીયો એડિટ નથી કરવો, થાક લાગ્યો છે. આજે આખો દિવસ જાણે બહુ જ કામ કર્યું ને, થાકી ગઈ મેં. હવે આજ તો અત્યારે વિડીયો એડિટ નથી કરવો, કાલે કરશું. હા હે ને? ક્યાં ગઈ? ચાલો ગુડ નાઇટ, કાલે મળીશું.